ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા। ભારતના નકશામાં જ્યારે ગુજરાતને જોઈએ તો ગુજરાત હવે અત્યાધુનિક અને પ્રગતિશીલ નજરે આવે છે। આપણું વિકાસશીલ ગુજરાત કે જેના પાયા નાખ્યા વિકાસ પુરુષ લોક લાડીલા અને સૌના પ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના સામાન્ય નાગરિકના મોઢે પણ રાજ્યની પ્રગતિની ચર્ચાઓ થઈ રહી છે। એટલે જ ગર્વથી કહી શકાય કે ગુજરાત રાજ્યના વિકાસે ખરેખર હરણફાળ ભરી છે। भाइयों और बहनों, आज हमें गुजरात की एक अलग ही तस्वीर दिखती है। साफ गुजरात नवू बदलाયેલું અને જબરદસ્ત મોટી ઊંચાઈ પર જમ્પ લગાવવા માટે થનગની રહ્યું હોય એવું આપણું ગુજરાત છે ભાઈ। વાત યુવાઓના સર્વાંગી વિકાસની હોય કે સામાન્ય માણસના જીવન કલ્યાણની, ગુજરાત દરેક ક્ષેત્રમાં સતત કાર્યરત, સક્ષમ અને સફળ રહ્યું છે। એટલે જ કહેવાયું છે ને કે સશક્ત અર્થવ્યવસ્થા અને સમૃદ્ધ સમાજના નિર્માણ તરફ આગેવાન રાજ્ય એટલે આપણું ગુજરાત। હાલ ભારતના 14મા વડાપ્રધાન તરીકે સેવા આપી રહેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2001થી વર્ષ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી। આ દરમિયાન તેમણે કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, દીકરી બચાવ, જ્યોતિગ્રામ યોજના, કન્યા કેળવણી યોજના, બાળભોગ યોજના જેવી યોજનાઓ ઘડી અને એના અમલીકરણ માટે જરૂરી પગલાં લીધા। એના જ પરિણામે ગુજરાતમાં શિક્ષણ સ્તર ઊંચું આવ્યું। ઉપરાંત તેમના કાર્યકાળ પૂર્વે ગુજરાતની આર્થિક પ્રગતિ ખૂબ મંદી હતી। ગુજરાતને ધંધાકીય ક્ષેત્રે આગળ વધારવા માટે પણ ઘણા નિર્ણય લેવાયા, જેના પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે પણ ગુજરાતમાં અનેરો વિકાસ થયો છે અને ગુજરાત બન્યું છે આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું હબ, જેનો પાયો નાખ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને આ જોમ અને જુસ્સાને ટકાવી રાખ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે। રાજ્યની સામાન્ય જનતાથી લઈ ઘણા વર્ગ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા ઘણા લાભ પ્રદાન કરવામાં આવ્યા છે। પણ આ વર્ષે બજેટ 2025-26માં યોજનાઓની એવી જ ભેટ આપવામાં આવી છે। વનબંધુ અને આદિજાતિ વર્ગના વિકાસ બાબતે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો વનબંધુ કલ્યાણ યોજના કે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી એક મહત્વની યોજના છે। આ યોજના મુખ્યત્વે આદિજાતિ સમાજ અને વન વિશિષ્ટ વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલીમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે સંકળાયેલ છે। વનબંધુ કલ્યાણ યોજના આજે સમગ્ર દેશમાં વિકાસને માટે અભ્યાસનો વિષય બન્યો છે। આદિવાસીઓના કલ્યાણ માટે આજ સુધી રૂપિયા તો ઘણા ખર્ચાયા, પરંતુ એની જિંદગીમાં પરિવર્તન ન આવ્યું એની મથામણ બધી સરકારો કરતી હતી, પણ કોઈ સરકારને એનો ઉપાય નહોતો જડતો। આપણને ઉપાય જડ્યો, વનબંધુ કલ્યાણ યોજના એનો ઉપાય છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આ સમુદાયના લોકો માટે આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને આધુનિક સેવાઓ વિના મૂલ્યે પ્રદાન કરવાનો છે, જેથી તેઓના જીવન સ્તર અને ભવિષ્યને સુધારી શકાય। વર્ષ 2021-22માં
વનબંધુ કલ્યાણ યોજના 2 આદિવાસી સમુદાયોને મદદ કરવા માટે બનાવવામાં આવી હતી. આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે અને તેમને સુદૃઢ જીવન વ્યવસ્થા મળી રહે તે માટે 5 વર્ષમાં રૂપિયા 1 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ નાણાંનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, રોજગારીના માર્ગ જેવી બાબતોમાં સુધારા માટે કરાશે. આ વર્ષે અંદાજિત રૂપિયા 30,121 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી તેઓના જીવનનું સ્તર હજુ વિકાસમય બને. કારણ કે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ. રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ યોજના 2 2021થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં આ માટે 30,000 કરોડની વધુ પ્રાવધાન કરવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓનો લાભ 6 લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે. આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નલ સે જલ પાણી પહોંચાડ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માને છે કે ટેકનોલોજીના આ યુગમાં વાત જ્યારે વિકાસની હોય ત્યારે યુવાઓનો સહકાર ખૂબ જ અગત્યનો હોય છે. એટલે જ રાજ્યના યુવાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજના, પ્રોત્સાહન અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી યુવાનો ખૂબ જ સાહસિક, ક્રિએટિવ અને સશક્ત બની શકે. એવા જ એક પ્રયાસ હેઠળ ચાલી રહેલી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ગત વર્ષોમાં યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપરાંત તેમના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ઉદ્યોગ અને એન્ટરપ્રેન્યોરશિપ, શિક્ષણ અને કુશળતા વિકાસ તથા રાજકીય અને આર્થિક સશક્તિ માટે નવીન માર્ગ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હવે એન્ટરપ્રેન્યોરશિપ બધા માટે શક્ય છે. જો તમારી પાસે ચા છે તો ગુજરાત સરકાર પાસે રાહ છે. આવી જ રીતે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે બિરસા મુંડા યુવા સ્વાવલંબન યોજના બહાર પાડવામાં આવી, જેના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓ માટે ઘણી રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં કૌશલ્ય વિકાસ, વ્યવસાયિક તાલીમ, સર્જનાત્મક અને હસ્તકલા તાલીમ, યુવા સાહસિકતા, આધુનિક ટેકનોલોજી અને ઇનોવેશન ઉપરાંત વ્યક્તિગત વિકાસ માટેના કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા. ઉપરાંત આ તાલીમ મેળવ્યા પછી પણ યુવા અને યુવતીઓ માટે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાની ક્ષમતાઓને ઓળખી એની દિશા નિર્ધારણ કરી શકે તેના માટે સહાયની રકમ પણ આપવામાં આવી. આ વર્ષે પણ વ્યવસાય માટે અને જીવન નિર્વાહ કરી શકે એ હેતુથી બજેટ 2025-26માં બિરસા મુંડા યુવા સ્વાવલંબન યોજના હેઠળ બેંક ધિરાણ પર પુરુષ માટે 6%, સ્ત્રી અને પીવીટીજી માટે 7% વ્યાજ સહાય આપવા માટે રૂપિયા 74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ લાખો યુવા તથા યુવતીઓને લાભ થશે, જેથી આપણા પ્રધાનમંત્રીશ્રીએ જોયેલું 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થવાની શરૂઆત થશે ગુજરાતમાંથી. આપણે ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. એના માટે આપણે કામ અપાડ્યું છે. ગુજરાત ગાથા. ગુજરાતના યુવાનોમાં શક્તિ છે સંકલ્પને સિદ્ધ કરવાની ને કુને છે વિશ્વને સર કરવાની. યુવાનોના આ જ સામર્થ્યથી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અને આ માટે યુવાનોને વિકાસના વૈશ્વિક અવસરો આપે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલ ગુજરાત બજેટ 2025-2026, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના યુવાનોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મળશે રૂપિયા 15 લાખ સુધીની લોન માત્ર 4%ના દરે.
તેવી જ રીતે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારી યોજનાનો લાભ 70,000થી વધુ યુવાનોને થશે. ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગાર લક્ષી યોજના. આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું. ગુજરાત ગાથા. બાળકોના વિકાસ માટે શાળા કે સરકારી છાત્રાલયનો વિકાસ ખૂબ જ જરૂરી છે. શાળાઓમાં નિયમિતતા અને બાળકોનો વિકાસ જળવાઈ રહે તે માટે ઘણા પગલાં લેવામાં આવ્યા. આદિજાતિ વર્ગના બાળકો માટે આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલના બાંધકામ માટે પહેલા પણ ઉચિત કાર્યવાહી થઈ છે અને હજુ પણ આ શાળાઓનો લાભ આદિજાતિના દરેક બાળકને મળે તે માટે 2025-26ના બજેટમાં ₹912 કરોડનું આયોજન કરેલ છે. વંચિતો વિશે પહેલા વિચારનાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીનો એક જ પ્રયાસ છે કે આદિજાતિ વર્ગનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. દરેક બાળકો શિક્ષણનો લાભ લઈ શકે અને એમને પ્રોત્સાહન પણ મળી રહે તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને દર વર્ષે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિ રાજ્યના વિવિધ શિક્ષણ મંચો અને યોજનાઓ હેઠળ પ્રદાન કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો મુખ્ય હેતુ છે શિક્ષણની સગવડતા વધારવી, આર્થિક રીતે પછાત બાળકોને મદદ આપવી અને તેમના અભ્યાસને પ્રોત્સાહિત કરવું. આ શિષ્યવૃત્તિનો લાભ દર વર્ષે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને થાય છે. એટલે જ આ વર્ષે બજેટમાં અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા ₹755 કરોડનું આયોજન કરેલ છે, જેનો લાભ સીધો જ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું એક મંદિર છે. એટલે જ આપણા માનીતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત રાજ્ય સરકાર દર વર્ષે અવનવી પ્રવૃત્તિઓ અને યોજનાઓ દ્વારા શાળાઓ અને શિક્ષણનું મહત્વ સમજાવતા આવ્યા છે. આશ્રમ શાળાઓ કે જે ખાસ કરીને પછાત વિસ્તારમાં રહેતા અનાધિકૃત અને દરિદ્ર પરિવારમાંથી આવતા બાળકો માટે બનાવવામાં આવે છે. આ શાળાઓ આ બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ, આરોગ્ય અને પોષણના લાભ પૂરા પાડે છે. આવી જ આદિજાતિ વર્ગના બાળકો માટે બનેલી 665 આશ્રમ શાળામાં અભ્યાસ કરતા આ વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ ₹547 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જે જોગવાઈ થકી આપણી સરકાર અંદાજે 1 લાખ બાળકોના જીવનના શિક્ષણ સ્તરને વિકસિત બનાવી શકે. શિષ્યવૃત્તિનો લાભ દરેક બાળકને મળે અને એમને શિક્ષણ માટે આર્થિક સહાય મળી રહે તે માટે પણ સરકારી પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે જ 665 આશ્રમ શાળાઓ ઉપરાંત 176 સરકારી છાત્રાલય અને 921 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે બજેટ 2025-26માં શિષ્યવૃત્તિની ખાસ જોગવાઈ કરાઈ, જેમાં ₹313 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જોગવાઈનો લાભ ગુજરાતના 70,000 વિદ્યાર્થીઓને થશે. દૂધ એ સંપૂર્ણ આહાર છે અને વિદ્યાર્થી કાળમાં સંપૂર્ણ વિકાસ માટે એ જરૂરી છે. આ વાત સમજી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે અને શરૂ થઈ દૂધ સંજીવની યોજના, જે ગુજરાત રાજ્યની એક મહત્વપૂર્ણ પહેલ છે. પોષણથી વંચિત વિદ્યાર્થીઓને કેલ્શિયમ અને પ્રોટીનયુક્ત ફ્લેવરવાળું દૂધ પ્રદાન થાય છે. બાળકના આરોગ્ય અને વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ દૂધ સંજીવની યોજના દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સુધારણા અને પોષણ પૂરું પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓને કેલ્શિયમ અને પ્રોટીનયુક્ત દૂધ મળી રહે તે હેતુથી ₹233 કરોડની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ તથા મોડલ ડે સ્કૂલ એમ કુલ 105 શાળાઓ કાર્યરત છે. જે શાળાઓનો એકમાત્ર ઉદ્દેશ્ય આદિજાતિ વિદ્યાર્થીઓને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. શિક્ષણ એ બાળકના જીવનમાં વિકાસ અર્થે સંભાવનાઓનો ભંડાર મોકળો મૂકે છે અને આપણું ગુજરાતી બાળ આ સંભાવનાઓના ભંડારને પામીને પોતાના જીવનનો વિકાસ સાધી શકે તે માટે આ વર્ષે આવી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 36,000 વિદ્યાર્થીઓ માટે વિકાસના અવનવા કાર્યો કરવામાં આવે છે.
વધુ શાળાઓ એટલે વધુ તક. આ ઉદ્દેશ્યથી આ વર્ષે સરકારી શિક્ષણ સંસ્થા માટે રૂપિયા 164 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાંથી આ વર્ષે ડોલવણ, ખેરગામ અને નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડલ શાળાઓ શરૂ કરાશે. આ શાળાઓની સાથે સાથે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવી, જે શિક્ષણ અને વિદ્યાર્થીઓના સમર્થન માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે ઉપરાંત તેમને શાળામાં જવા માટે પ્રેરણા મળે તે માટે આપણી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં પ્રી મેટ્રિકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ દર વર્ષે રાજ્યના 16 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા, હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે. આદિજાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાવાળા શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિશ્વસનીય કૌશલ્ય વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી આદર્શ નિવાસી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ શાળાઓ વિદ્યાર્થીઓ અને તેમના જીવનમાં શૈક્ષણિક સ્તરે મોટા પરિવર્તન લાવે છે. તેથી જ 74 આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 10,000 વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના ભાગરૂપે રૂપિયા 121 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. गुजरात गाथा माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना मार्गदर्शનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના પ્રવાહને વેગબંતો બનાવે છે રાજ્ય સરકારનું બજેટ 2025-2026, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ બાલવાટિકાથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી વંચિત પરિવારોના વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક સહાય. તો તમામ જાતિ અને વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્યના 10 જિલ્લાઓમાં નવા સમરસ છાત્રાલયોનું નિર્માણ થશે. યુવાનો સ્વરોજગાર માટે સહાય મેળવીને આગળ વધશે તો દિવ્યાંગજનોને અપાતા સાધન સહાયનો વ્યાપ હજી વધશે. તેમજ વિવિધ આવાસ યોજનાઓ થકી ઘરનું સપનું થશે સાકાર. કુલ રૂપિયા 6,807 કરોડના આયોજન થકી ગરીબ અને વંચિત પરિવારોનો શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સાધશે. ગુજરાત બજેટ 2025-2026 આ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું. गुजरात गाथा સર્વ સમાન અને સમરસતાની ઉચ્ચ વિચારસરણી ધરાવતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માને છે કે વિદ્યાર્થીઓ માટે વ્યવહારિક, સામાજિક અને શિસ્તમય કાર્યશક્તિનું પ્રતીક એટલે ગણવેશ. ગણવેશ એટલે માત્ર શિસ્ત નહીં પણ સમાનતા પણ છે. એટલે જ વિદ્યાર્થીઓને મફત ગણવેશ મળી રહે અને દરેક વિદ્યાર્થીઓને જાતિ કે વર્ગના ભેદ વિના સમાનતા અનુભવાય એટલે શાળાઓમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવે છે, જેના માટે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 108 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા એક ખાસ વિદ્યા સાધના યોજના બહાર પાડવામાં આવી, જેના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33,000 આદિજાતિ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ આપી એમના શાળા તરફના આ શૈક્ષણિક પ્રયાણને વેગ આપવામાં આવશે, જેના માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ કરેલ છે. દીકરીઓને એમના ગંતવ્ય સુધી પહોંચવા માટેનો રસ્તો સરળ થયો અને ગતિ બની ઝડપી. મુખ્યમંત્રી અદીમ જૂથ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના કે જે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પ્રયાસ છે, જે આદિજાતિ અને હળપતિ મજૂર વર્ગને જ્યાં સુધી તેઓ એક મહત્વપૂર્ણ ભાગીદાર બને ત્યાં સુધી આર્થિક અને સામાજિક રીતે વિકસિત થવા માટે પ્રોત્સાહિત કરે છે. માટે જ આ યોજના અંતર્ગત 2025-26ના બજેટમાં રૂપિયા 125 કરોડની ફાળવણી કરવામાં આવશે
કે જે સહાયની રકમ થકી આદિજાતિ અને હળપતિ વર્ગને પણ સરકારની આવી જ ઉત્કૃષ્ટ યોજનાઓ થકી એક સુનિશ્ચિત જીવનશૈલી મળી શકે. માટીનું નહીં પણ મજબૂત મકાન. દરેક સામાન્ય વ્યક્તિનું પોતાનું મકાન હોવાનું સ્વપ્ન સાકાર થઈ શકે તે માટે સરકારે હળપતિ વર્ગના સામાન્ય નાગરિકોને પણ આ આવાસ યોજના હેઠળ ગત વર્ષની સહાય રૂપિયા 1.20 લાખમાં 50,000નો વધારો કરીને વર્ષ 2025-26ના બજેટમાં આ રકમ રૂપિયા 1.70 લાખ સુધી વધારી છે. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના કે જે ખેડૂત પરિવારો માટે સક્ષમ અને મજબૂત આર્થિક આધાર ઊભો કરવા પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ રૂપિયા 102 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કે જેના દ્વારા ખેતી પદ્ધતિઓ, વિકાસ અને વિશ્વસનીયતામાં સુધારો આવી શકે. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના કે જે બોર્ડર પર રહેલા ગ્રામીણ વિસ્તાર અને ત્યાંની સામાન્ય જનતાનો સર્વાંગી વિકાસ થાય તે માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સહાયની આ રકમ થકી બોર્ડર વિસ્તારના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થઈ શકશે. આ યોજના બોર્ડર વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, સંરક્ષણ અને વિશ્વસનીય સેવા પ્રદાન કરીને આ લોકોના જીવનમાં સુધારો લાવવાનો એક ઉત્તમ પ્રયાસ છે. સંકલિત ડેરી વિકાસ યોજના કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ડેરી ક્ષેત્રને વિશ્વસનીય અને મજબૂત બનાવવાનો છે. આ ખાસ જોગવાઈ હેઠળ રૂપિયા 87 કરોડની રકમ મંજૂર કરવામાં આવેલ છે, જેના થકી ડેરી ક્ષેત્રના ઉત્પાદકો અને પશુપાલકો માટે આરંભિક અને વ્યવસાયિક સહાય પૂરી કરવામાં આવે છે. આ બધામાં જગતના તાતને કેમ ભૂલાય? કૃષિ વૈવિધ્યકરણ યોજના કે જેના હેઠળ ખેડૂતોને વિશ્વસનીય પાક, સંશોધિત પદ્ધતિઓ અને લાભદાયક ખેતી માટે સહાય આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે રૂપિયા 42 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન સ્કૂલ બનાવવા માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે કે જેના થકી આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય અને પર્યાવરણીય દૃષ્ટિથી આગળ વધવાની એક શ્રેષ્ઠ સહાય છે. આ જોગવાઈ વિદ્યાર્થીઓને આરોગ્યદાયક, ગ્રીન અને અનુકૂળ શૈક્ષણિક માહોલ પૂરો પાડવામાં મદદરૂપ થવા માટે મહત્વપૂર્ણ છે, જે તેમને ભવિષ્યમાં પર્યાવરણીય દૃષ્ટિ અને સતત વિકાસ માટે સજ્જ બનાવશે. સકારાત્મક પરિણામ તરફ દોરી જતી આ બધી જ યોજનાઓનો એકમાત્ર હેતુ છે કે આદિજાતિ સમાજનો સર્વાંગી વિકાસ થાય. આ યોજનાઓ માત્ર આર્થિક સહાય જ નહીં પણ એના અમલથી આદિજાતિ સમાજના સભ્યોને એક નવી દિશામાં આગળ વધવા યોગ્ય માર્ગદર્શન પણ છે. સમાન તકનું નિર્માણ કરીને આપણું ગુજરાત ચોક્કસ પ્રગતિના પથ પર સતત આગળ વધતું રહ્યું છે. એટલે જ કહેવાયું છે ને કે ગુજરાતનો વિકાસ અને પ્રગતિ એ દેશ માટે પ્રેરણા છે. વર્ષ 2025-2026નું બજેટ માત્ર બજેટ નથી પણ સપનાઓને સાકાર કરવાની સીડી છે. તો ચાલો ભરીએ હરણફાળ, ચાલો કરીએ સપના સાકાર, ભેગા કરીએ હાથથી હાથ અને બનીએ એકબીજાનો આધાર. સાથે છે ગુજરાત સરકાર. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ.